મારે બધાને ઈ કેવું છે કે ખાલી સંસ્કાર રહેશો તોય ખરાબ છે, કારણ કે જેટલું સંસ્કારની જરૂર છે એટલું આ જમાનાની અંદર શિક્ષણની પણ જરૂર છે. કારણ કે આપણા યુવાનો હવે જાજા પડતા ઇંગ્લિશ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ એમાં જ નકરા વળ્યા છે. એટલે જેટલું આપણે શિક્ષણ દેશું એટલું આપણે જીવનમાં શિક્ષણ અને સંસ્કાર બંનેની જરૂર છે. તો શિક્ષણની અંદર જો આપણે જાશું તો આપણે આપોઆપ આગળ વધીશું. એટલે આપ સૌને વ્યસન અને મોબાઈલ થી દૂર રહેવું અને શિક્ષણ, ભગવાન અને આપણે આ વહેમ ખોટા અંધશ્રદ્ધાની બધું રાખીએ છીએ ને એનાથી ખાસ કરીને દૂર રહેવું. કારણ કે અત્યારે લોકો છે ને અંધશ્રદ્ધામાં જ ફસાયેલા છે, અને અંધશ્રદ્ધામાં ફસાય ને એટલે આપણે ફસવી, આપણા ભાઈબંધો ફસે, આપણો પરિવાર ફસે અને આપણું કુટુંબ ફસે. એટલે વિનંતી છે કે ભગવાનની ઉપર હાલો. અત્યારે તો લોકો છે ને ખાલી ત્રિશુલ દોરે તોય 5 જણા આવીને પગે લાગે. અત્યારે એવી દુનિયા છે. એટલે ભગવાન જે આપે એનો સંતુષ્ટિપૂર્વક સ્વીકાર કરો કે સાચો માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં, અને મથ્યા વગરનું મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. કે ભાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. આ શું કામ વાગે તમને? આ તમારી જિંદગીનો એન્ડ તો નથી ને? તમે નપાસ શું કામ થાવ? કે બીજી વાર તમે બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાવ છો. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી કે વાંક વગરનો તને ટોચિયા કરે. તારા જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે, તારા જનૂની રફતારી હવા જ્યારે એને કે એટલે તારા લક્ષ્યને જ્યારે લાગશે ત્યારે અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માંગશે. માટે તું મત દિલથી જીતી લઈશ. જે મથે છે ને એ જીતે છે. કે મોંઘા ભલે ન હોય તોય રતન ખવાય નહીં, ખાઈ હોઉં બાજરો ને ઘઉં. મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં, પહેરે છે હવાગજ હવ. પ્રભુ તું આપ એટલું લવ, તને કઈ ઓછું બધું નહીં કહું.